અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તાર પાનોલી જીઆરડીસીમાં મોડી રાત્રે એક સર્જાયેલ માર્ગ અકસ્માતમાં મટીરીયલ ભરેલું કન્ટેનર પલટી મારી ગયું હતું। પાનોલી ખાતે આવેલી સ્ટીલ પેકર્સ કંપની પાસેના રોડ પર આ ઘટના બની હતી। જો કે આ ભયાનક અકસ્માતમાં સદનસીબે ડ્રાઈવર સહિત અન્ય કોઈને ઈજા ન પહોંચતા મોટી જાનહાનિ ટળી હતી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાનોલીની કંપનીમાંથી મટીરીયલ ભરીને એક કન્ટેનર ચાલક બહાર જવા માટે નીકળ્યો હતો। આ દરમિયાન સ્ટીલ પેકર્સ કંપની પાસેના માર્ગ પર મોડી રાત્રે કન્ટેનર ચાલક યુ ટર્ન લઈ રહ્યો હતો। રાત્રિના અંધારામાં રોડ પરના ખાડામાં કન્ટેનરનું ટાયર અચાનક ફસાઈ ગયું હતું। કન્ટેનર મટીરીયલથી ભારે હોવાને કારણે ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું અને આખું કન્ટેનર રોડ પર જ ધડાકાભેર પલટી મારી ગયું હતું। અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા। મોડી રાત્રિનો સમય હોવાથી માર્ગ પર ટ્રાફિક ઓછો હતો, જેના કારણે મોટી દુર્ઘટના અટકી હતી અને ચાલકનો આબાદ બચાવ થયો હતો। પલટી મારી ગયેલા कंटेनर मार्ग परથી हटावा माटे तजवीज हाथ धरवामां आवी हती। उधर से केमिकल लोड करके आया, सूखा केमिकल, और यहाँ से यूं टर्न लिया, चढ़ाकर गाड़ी जो है ऊपर चढ़ा तभी वो मार दिया, कंटेनर गिर गया। कितने बजे हुआ था? 3 बजे हुआ सर। किसी को जान की आपने? जी हाँ, सेठ को दिया, सबको दिया जानकारी 3 बजे। किसी को चोट वोट लगा इसमें? सर मेरे को लगा, मैं अकेला था।